નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું રખડતા પશુઓની ને ખાસ જે પ્રકારે આપણે શ્વાનની વાત કરીએ અને એમાં પણ જે પાલતુ શ્વાન છે તેની પણ ખાસ વાત કરવાની છે. કારણ કે એક બાદ એક ઘટનાઓ કે જે સામે આવી છે ને ત્યારબાદ અનેક સવાલ કે જે ઉઠવા પામે છે. આજથી 6 મહિના પહેલાંની જે ઘટના છે કે જે એક રોટલેવર શ્વાન દ્વારા એક જે નાના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટના કે જે ખૂબ જ ચકચાર મચી ગઈ હતી અને ત્યારબાદ પણ ઘણા બધા સવાલ કે જે ઉઠ્યા હતા. અમે પગલાં લેવાની વાતો પણ ક્યાંક ક્યાંક તે પ્રકારે ચાલી હતી અને નિયમો પણ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ અમલમાં આવ્યા હતા પાલતુ શ્વાન જેને પણ ઘરે શ્વાન રાખવા છે તેના માટે. ત્યારબાદ આજે ગઈકાલે વધુ એક મામલો જે સામે આવ્યો જ્યાં જર્મન શેફર્ડ ડોગ દ્વારા જે 2 બાળકો પર જે હુમલો કરવામાં આવ્યો છે તે ઘટના સામે આવી. ત્યારબાદ સુરતથી પણ એક વિડીયો સામે આવ્યો કે જ્યાં સ્ટ્રીટ ડોગ છે તે એક નાના બાળકનો પિક્ચર જે એની પાછળ ભાગી રહ્યા છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આવી ઘટનાઓ કે જે વધી રહી છે. બીજી એક વાત આપણે વાત કરીએ, સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એક મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. તમામ રાજ્યોના મુખ્ય સચિવોને કડકપણે અમલ કરવા દેવાનું કહી દેવામાં આવ્યું છે કે રખડતા ઢોર છે તેને તાત્કાલિકપણે હટાવી લેવામાં આવે. 2 મહિનાની અંદર આ જે કાર્ય છે તે થઈ જવું જોઈએ અને સાથે જ જે રખડતા શ્વાનો છે તેમની વેક્સિનેશન કરવામાં આવે, તેમને શેલ્ટર હોમમાં જે પ્રકારે મૂકવામાં આવે, નસબંધી કરાવવામાં આવે. આ તમામ વાત કે તેમણે કરી છે અને કડકપણે આનો અમલ કે જે કરવો જોઈએ. આ સિવાય સ્કૂલને એવી જ્યાં બાળકો વધુ પ્રમાણમાં છે અને ત્યાં સ્ટ્રીટ ડોગ્સ વધુ પ્રમાણમાં છે, રખડતા ઢોર વધુ પ્રમાણમાં છે, ત્યાં વાડ કરવી જોઈએ. આ એક બાબત જણાવવામાં આવી છે. આ સિવાય બસ સ્ટેન્ડની આપણે વાત કરીએ કે અન્ય જેવા જાહેર સ્થળો છે કે જ્યાંથી આ રખડતા શ્વાનો છે કે તેમને તાત્કાલિક હટાવવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે. ખાસ આજે વાત શ્વાનોની કરવાની છે, પાલતુ શ્વાન અને સ્ટ્રીટ ડોગ્સ. આપણે આ બંને તરફ આપણે વાત કરીએ તો એમની જે બાઇટ્સ વધી રહ્યા છે, ડોગ બાઇટની ઘટનાઓ વધી રહી છે, તેને રોકવા માટે શું કરવું જોઈએ અને ડોગ બાઇટ કરે છે ત્યારબાદ આપણે તાત્કાલિક કયા પગલાં ભરવા જોઈએ. ખાસ કરીને કેમ કે અલગ અલગ બ્રીડના ડોગ હોય છે તો તેની અસરો પણ આપણે કઈ રીતે અલગ અલગ જોવા મળતી હોય છે, કેટલી તાત્કાલિકપણે આપણે તેની સારવાર પણ ખાસ કરીને લેવી જોઈએ. આ તમામ બાબત પર ચર્ચા કરીશું અને મારી સાથે ચર્ચા કરવા માટે હાલ 3 મહેમાન જોડાઈ ગયા છે. ભાવિકભાઈ રાજા, સામાજિક કાર્યકર, અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ભાવિકભાઈ. રાહુલભાઈ સોલંકી મારી સાથે છે, એ પણ પશુપ્રેમી છે, ડોગ લવર છે, આપણી સાથે જોડાયા છે. અને ડૉક્ટર મૃણાલ રૈના આપણી સાથે જોડાયા છે, પશુ ચિકિત્સક છે, એ આપણી સાથે જોડાયા છે. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો રાહુલભાઈ આપણાથી શરૂઆત કરીએ. આની પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી જેમાં પાલતુ શ્વાનની વાત કરીએ, પછી સ્ટ્રીટ ડોગ્સની વાત કરીએ. ઘટનાઓ સતત વધી રહી છે. CNCD વિભાગને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અમદાવાદની ખાસ કરીને આપણે વાત કરીએ તો એની વાત કરી દેવામાં આવી છે. આ સિવાય જે એનિમલ હોસ્ટેલ છે તે બનાવવા માટેનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આ પગલાં ઇનફ છે કે પછી શું હજી પણ પગલાં લેવા જોઈએ જેથી આવી ઘટનાઓ બનતી રોકી શકાય? જી, પગલાં લેવા માટે જે ચર્ચા થઈ છે એ પ્રમાણે શેલ્ટર હોમ બનાવવું, પણ ગ્રાઉન્ડ લેવલ પર આ એકદમ જલ્દીથી શક્ય બનશે નહીં. નંબર ઓફ એનિમલ્સ છે એને ધ્યાનમાં રાખીએ તો ઘણા વર્ષો થઈ જાય ત્યારે આ બધા એનિમલ્સ માટે ત્યાં આગળ શેલ્ટર બનાવી શકાય. લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા કરી હતી ત્યારે વાત થયેલી કે આ જેટલા પણ સ્ટ્રે ડોગ્સ છે તો એનું ફીડિંગ, એને રાખવા માટેની વ્યવસ્થા અને એ બધું જોગવાઈ કરવી એક સાથે બહુ અઘરી છે. કારણ કે ખાસ કરીને વાત કરું તો અમારા આણંદની અંદર જ લગભગ આણંદ સિટીની આજુબાજુમાં થઈ અને 2.5 લાખ સ્ટ્રે ડોગ છે. એ નાની સંખ્યા નથી. તો અમદાવાદ જેવી મોટી મેટ્રો સિટીઝની અંદર આ બધા ડોગ્સ છે એને રાખવા માટેની વ્યવસ્થા કરવી એ ખૂબ અઘરી છે. પણ આ ડોગ બાઇટના કેસીસ ઘટાડવા હોય તો પેટ ઓનર તરીકે, હું પેટ લવર છું, તો હું મારા પેટને જ્યારે વોકિંગ માટે લઈને નીકળું છું તો એના માઉથ પર એની માટે સ્પેશિયલ, એ બાઇટ ના કરી શકે એની માટે કવર કરવા માટેના ઘણા બધા માસ્ક આવતા હોય છે. તો પેટ ઓનર જો એ વસાવી લેશે તો જનરલી આ જે નાના બાળકો, આજે ગઈકાલની ઘટના હતી એમનું નાનું બાળક છે એ ડોગ પાસેથી દોડે છે તો એ સ્વાભાવિક છે, ડોગ છે એનું કામ છે, કોઈ દોડતું જશે તો એની પાછળ દોડશે અને એ એની પ્રવૃત્તિ કરશે જ. એટલે એમાં એને બાઇટ થયું છે. જનરલી એને જો એને મારી નાખવાનો આશય હોત તો એને દબાઈ દીધું હોત, એને છોડ્યો ના હોત. પણ નજીકથી પસાર થવું અને ડોગ છે એની સહજ વૃત્તિ કે એ એની
એક ટેરેટરી હોય, એ ટેરેટરીની આજુબાજુમાં કોઈ વસ્તુ દેખાય તો એના પર હુમલો કરતું હોય, તો આવી ઘટના ટાળવી હોય તો માસ્ક પહેરાઈ અને જો પેટ ઓનર્સ છે એ ડોગને લઈને નીકળશે તો જનરલી આવા પ્રશ્નો નહીં થાય. બીજી વસ્તુ કે ઘણી બધી બ્રીડ એવી છે કે જે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા થયેલી, રોટવેલર છે, કેન કોર્સો છે, ઇવન તો જર્મન શેફર્ડ છે એ પણ એગ્રેસિવ બ્રીડ છે, પણ ફ્રેન્ડલી છે. એને જો ઓનર દ્વારા યોગ્ય રીતે રાખવામાં આવ્યું હોય તો જનરલી એ એટેક કરતા નથી. પણ ઘણી બધી એવી બ્રીડ છે ઇન્ડિયામાં લોકો રાખતા હોય છે, પીટબુલ્સ છે પણ એ પણ રાખે છે, તો એ બધાના બાઇટ ફોર્સ વધારે છે અને એ હાર્મફુલ છે માણસ માટે. તો એવી બ્રીડ પર રોક લાવશું તો ઘણા બધા કેસીસ ઘટી શકશે. જી જી, આપ શું કહેશો? આ જે ઘટના બની છે ને ડોગ બાઇટ્સની ઘટનાઓ જે વધી, પાલતુ શ્વાન છે તેમાં જે મોટી મોટી બ્રીડ છે કે જે લોકો પાળતા હોય છે અને તેમની જે રોટવેલરની આપણે વાત કરી કે ભાઈ જર્મન શેફર્ડની વાત કરી, એ જ્યારે બાઇટ કરે છે તેની ખાસ કરીને તાત્કાલિક સારવાર માટે કઈ રીતનું હોય છે? સિવાય અલગ અલગ બ્રીડ વાઇઝ શું અલગ અલગ અસર હોતી હોય છે જ્યારે ડોગ બાઇટ કરે છે ત્યારે? અને ખાસ સ્ટ્રીટ ડોગ્સની પણ આપણે એમાં વાત કરીએ કે એ બાઇટ્સની ઘટનાઓ પણ વધી રહી હોય છે, ત્યારે આમાં सावचेती માટે ખાસ શું પગલાં લેવા જોઈએ? सबसे पहले तो जैसे राहुल जी ने बोला कि बड़ी डॉग्स हैं, वैसे फर्स्ट ऑफ ऑल तो पहले हमें ये चीज जानने की जरूरत है कि कोई भी डॉग आपको बाइट करता है तो उसके लिए जितना भी हम बोलते हैं पोस्ट एक्सपोजर प्रोफाइलैक्सिस, कि मतलब आपको एक बार जब उस हम ये यूजुअली रेबीज से डरते हैं, तो हम अगर वो दिमाग में लेके चल रहे हैं कि हमें रेबीज हो सकता है या कुछ, तो किसी भी डॉग के लिए वो हमारा पूरा जो भी हमें इंजेक्शन हम लेते हैं, वैक्सीनेशन लेते हैं, उसका शेड्यूल सेम रहेगा हर डॉग के लिए। बट जहाँ पे ब्रीड की बात आती है कि ये ब्रीड बड़ी है या छोटी है, जितनी हमारी साइंटिफिक स्टडीज हम कंडक्ट करते हैं उसमें 40 to 80% चांस रहता है कि जो हमारा एग्रेशन है वो आगे ट्रांसफर होगा बच्चों में, ब्रीड वाइज। तो ब्रीड डिस्पोजिशन से ज्यादा इम्पोर्टेंट ये भी है कि कोई भी डॉग है जब हम उसे बचपन से बड़ा कर रहे हैं तो उसे हम कैसे बड़ा कर रहे हैं उससे बहुत इफेक्ट पड़ता है। राहुल जी आपने पिटबुल बोला, बट बहुत सारी साइंटिफिक स्टडीज ऐसी भी हैं जो ये चीज बोलती हैं कि पिटबुल्स जो हैं वो काफी कम लेवल पे एग्रेसिव हैं एज कंपेयर टू कुछ अदर डॉग्स। सो ब्रीड डिस्पोजिशन से ज्यादा हमारे लिए ये जानना इम्पोर्टेंट है कि हम उन्हें कैसे बड़ा कर रहे हैं, कैसे हम उनके आगे पीछे रह रहे हैं। यूजुअली लोग डॉग्स घर में ले आते हैं बट फिर वो डॉग्स को, हम जॉब पे चले जाते हैं, डॉग्स पीछे रह जाते हैं, उन्हें सेपरेशन एंजाइटी होती है, या फिर यूजुअली शेल्टर्स में जो डॉग्स होते हैं उन्हें अगर एग्रेसिव ओनर्स मिले हों पहले, अगर उन्हें कोई मार रहा है या कुछ कर रहा है, तो यूजुअली डॉग्स बहुत डरे हुए हैं एंड सिंस वो चीज वो बोल नहीं सकते तो वो चीज वो आपको बाइट करके वो अपनी प्रोटेक्शन के लिए वो चीज करते हैं। एंड जहां तक स्ट्रे डॉग्स की बात आती है, आई थिंक कि वो भी सेम चीज के थ्रू जाते हैं कि यूजुअली डॉग्स आर रियली स्केयर्ड एंड अपने आप को बचाने के लिए वो आपको बाइट करेंगे या कुछ करेंगे। तो आई थिंक इट्स वेरी इंपॉर्टेंट कि जितना हम डॉग्स को कंट्रोल करें उनकी ब्रीड को, उतना ये भी इंपॉर्टेंट है कि हम अपने बच्चों को अपनी सोसाइटी में उन्हें एम्पैथी सिखाएं ताकि हम मिल के वो चीज आगे कंटिन्यू कर सकें। एंड दूसरी बात वैक्सीनेशन, तो रेबीज 100% प्रिवेंटेबल है। आपको पता होगा गोवा में रेबीज खत्म हो चुका है, तो एंड दैट इज बिकॉज हम वैक्सीनेशन करते हैं। तो इसमें दो टाइप्स की वैक्सीनेशन होती है, एक होती है प्री एक्सपोजर प्रोफाइलैक्सिस जिसमें जो शेल्टर्स में है या जो हमारे फील्ड में है, जिन लोगों को जो हाई रिस्क पे हैं वो लोग बाइट होने से पहले वैक्सीनेशन लेते हैं। पहले उसका पुराना शेड्यूल था 0, 7, 21 डेज, अभी WHO ने 0 एंड 7 डेज निकाला है। आप एक वैक्सीनेशन लीजिए, विद इन 1 वीक आप एक और लीजिए। तो अगर आपने प्री एक्सपोजर वैक्सीनेशन ली हुई है तो अगर आपको डॉग बाइट करता है उसके बाद, तो उसके बाद आपको सिर्फ 2 वैक्सीनेशन की जरूरत है डॉग बाइट के बाद। बट लेट्स से आपने प्री एक्सपोजर नहीं लिया है तो वंस द डॉग बाइट्स उसी टाइम जितनी जल्दी हो सके बिना लेट किए हमारी 5 वैक्सीनेशन होती हैं। 0 दैट्स जिस दिन आपको डॉग ने काटा है उसी टाइम एज सून एज पॉसिबल, फिर 3rd डे, 7, 14 एंड 28 वैसे उन डेज पे हम लेते हैं। एंड अगर डॉग ने बहुत ज्यादा काट लिया, बहुत डीप वूंड है या कुछ वैसा, तो उसमें हम रिग लेते हैं विच इज रेबीज इम्यूनोग्लोबिन। तो इम्यूनोग्लोबिन जो होता है दैट इज हमारी बॉडी की एंटीबॉडीज होती हैं। सो उनका ये काम रहता है कि जब तक हमारे बॉडी में जो वैक्सीनेशन है, जब तक वो अपनी एंटीबॉडी का काम करेगी तब तक जो हमारे इम्यूनोग्लोबिन है वो तब तक उधर इफेक्ट करेगा और वो उसको न्यूट्रलाइज कर देगा।
तो वो जी। तो दैट्स जो हमारे कैटेगरी 3 के एक्सपोजर होते हैं, जहाँ पे बहुत ज्यादा वूंड हो गया है, बहुत डीप वूंड है, टिश्यू इंजरी है, वहां पे हम वो ले सकते हैं। एंड फर्स्ट एड यूजुअली ये रहती है कि आप उसको वॉश करिए 10-15 मिनट्स तक अच्छे से पानी और साबुन से। एंड आप कोई भी एंड जल्द से जल्द हॉस्पिटल जाइए। जैसे उनने बोला कि बड़ी डॉग या छोटा डॉग, वैसा नहीं होता है। एंड यूजुअली लोग लाइटली ले लेते हैं कि थोड़ा ही लगा है, थोड़ा ही स्क्रैच है, वैसा नहीं करना है। आप एज सुन एज पॉसिबल जाइए एंड गेट योर वैक्सीनेशन डन। ચોક્કસથી ભાવિકભાઈ, સુપ્રીમ કોર્ટે પણ આજે ખાસ નિર્દેશ આપવો પડ્યો છે, આદેશ આપવો પડ્યો છે, એક કહી શકાય ઓર્ડર તમામ મુખ્ય સચિવો રાજ્યના કે તે પાલન કરે અને 2 મહિનાની અંદર રખડતા ઢોરોને દૂર કરે, શ્વાનોને ખાસ કરીને જે પ્રકારે દૂર કરવામાં આવે તેમનું વેક્સિનેશન કરવામાં આવે. શું આ કડક આદેશ બાદ યોગ્ય અમલવારી થશે? કેમ કે આની પહેલાં પણ ઘણી બધી વખત હાઈકોર્ટે સુઓ મોટો કર્યું છે, ઘણી બધી વખત આદેશો પણ આપ્યા છે, પરંતુ હતી એવી ને એવી સ્થિતિ જોવા મળી રહી છે. ના શિવમભાઈ, એકચ્યુઅલી જે રખડતા કૂતરા અને પાલતુ કૂતરા એ બંનેનો કેસ જુદો છે. પાલતુ કૂતરામાં જેમ વાત થઈ કે એને કાં તો એમના ટ્રેનર અથવા તો જે એમના માલિક છે એ જેમના પાસેથી લે છે, એમની જે ટ્રેનિંગ જે શીખે છે એ એમના કૂતરાને એ રીતના ટ્રેન કરે અને એ રીતના કરે કે જેથી કરીને એમના સ્વભાવ ને અનુરૂપ એ બરાબર રીતના એ રીતના વર્તન કરી શકે કે જેથી કરીને બીજા કોઈને નુકસાન ના જાય. હવે એ જે લાયબિલિટી છે એ માલિકની છે, જેનો એ પેટ ડોગ છે. હવે જે રખડતા કૂતરા જે છે, રખડતા કૂતરામાં મોટી મુશ્કેલી એ છે કે બધા એના માલિક છે અને છતાં બી કોઈ એનો માલિક નથી. એટલે એસેટ બધા માટે છે, લાયબિલિટી કોઈની નથી. એટલે એ પરિસ્થિતિમાં એવું થાય છે. અત્યારે તો શહેરીકરણમાં જે પ્રમાણેની પરિસ્થિતિ બની રહી છે, તો જે રીતના ટ્રાફિક વધી રહ્યો છે, જે રીતના બધા સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે, ઇવન ગલીઓમાં પણ જ્યાં પેલા શાંતિ હતી ત્યાં પણ એટલા બધા વાહનોને છે, ત્યાં હવે જો માણસો પણ બેચેન થઈ જતા હોય તો કૂતરા તો એક શું કહે મોટર સેન્સર્સ થી કામ કરતા જીવ છે. એને તમે એની પાસેથી એવી અપેક્ષા રાખો કે એ માણસની જેમ એને એડેપ્ટેશન કરી શકે તો એ મુશ્કેલ છે. એટલે આ જે પ્રક્રિયા છે, સુપ્રીમ કોર્ટે તો ઓર્ડર કર્યો, પણ એને ટેકનિકલી જેમ રાહુલભાઈએ કીધું કે એને ટેકનિકલી એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બહુ બધી મુશ્કેલીઓ છે. એ મુશ્કેલીઓ અને સૌથી પહેલા તો ઓફકોર્સ જે તમે કહો છો એ વાત તો છે જ કે પોલિટિકલ વિલ છે કે કેમ. કારણ કે એ કરવાની ઈચ્છા હોય, એ કરવા માટેની ધગશ હોય તો ગમે તેટલી મુશ્કેલીઓ હોય આપણે પાર કરી શકીએ. પણ સૌથી મોટી મુશ્કેલી તો એની જ છે, પોલિટિકલ વિલની, એડમિનિસ્ટ્રેટિવ વિલની. આઈ મીન ટુ સે નોટ પોલિટિકલ વિલ, એડમિનિસ્ટ્રેટિવ વિલ. તો એ એક મુશ્કેલી તો સૌથી મોટી છે જ. પણ સાથે સાથે આના માટે તમારે ઘણા બધા બહુઆયામી પગલા લેવા પડે અને બહુ ઊંડાણપૂર્વક એનો સ્ટડી કરીને એ કરવું પડે. એ પ્રકારની પરિસ્થિતિ છે શિવમભાઈ. ચોક્કસથી રાહુલભાઈ, કૂતરાઓ માટે અત્યારે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે તમામ કૂતરાઓને પકડો અને નસબંધી કરો તાત્કાલિક અને તેમને શેલ્ટર હોમમાં ખસેડો. આખા તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આ આદેશ કર્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, તેમાં પણ મોટા સિટીઝની ખાસ કરીને વાત કરીએ, આપ જ્યાંથી જો ત્યાંની આપણે વાત કરીએ, કેટલા સમયમાં આ જે તમામ જે કૂતરાઓની નસબંધી કરવી, તેમને શેલ્ટરોમાં મૂકવા અને શેલ્ટરોમાં મૂકીને તેમની સાર સંભાળ યોગ્ય રીતે થશે કે કેમ, આવા પણ ઘણા બધા સવાલ ત્યારબાદ બનશે. કયા કયા પ્રશ્નો ખાસ કરીને ઉદ્ભવશે જો આ પ્રોસેસ શરૂ થાય તો? ઘણો લાંબો સમય થશે એની માટે, કારણ કે આપણી પાસે વેટ ડોક્ટર છે, એમને પણ ખબર છે કે નસબંધી કરવી અથવા તો ફિમેલ ડોગ હોય તો એનું ગર્ભાશય કાઢવું તો મિનિમમ 8 થી 10 દિવસ તો એને રિકવર થતા થાય. લેટેસ્ટ સર્જરી કરતા હોય તો એમાં એને જે ચીરફાડ કરે તો એ ઓછી કરતા હોય છે. પહેલા બહુ લાંબી થતી હતી, હવે નવી ટેકનોલોજીના આધીન કરે છે એટલે બહુ સરળ થયું છે. તો એ 8 થી 10 સ્ટીચીસ હોય એને રિકવર થતા મિનિમમ 8 થી 10 દિવસ લાગે. અને
એના આધારે એ 10 દિવસ પછી એ કૂતરાને પાછું તમે રિલોકેટ કરી શકો એ પ્રોસેસ કર્યા પછી. પણ મેં જેમ વાત કરી કે આણંદ જેવા સિટીની અંદર ટૂંક સમયમાં મોટું સિટી થવા જઈ રહ્યું છે, પણ ત્યાં આગળ જો 2 લાખ ડોગને જો આ રીતે ઓપરેટ કરવાના હોય અને એની ટ્રીટમેન્ટ કરવાની હોય અથવા તો વેક્સિનેશન કરવાની હોય, તો એને પકડવા એની માટે એટલો મેન પાવર પકડી અને એને વેક્સિનેશન કરવું, ફરીથી એ ડોગ ના આવે અને એ ડોગને ફરીથી વેક્સિન ના થાય, તો એની માટેની જે પ્રોસેસ કરવી છે એ થોડી લેન્ધી છે. એટલે ગ્રાઉન્ડ લેવલે એકદમથી આ જલ્દી નહીં થાય, પણ એને આપણે ટાસ્ક વાઇઝ અથવા તો એનું પ્રોપર પ્લાનિંગ કરી અને એરિયા વાઇઝ એ વસ્તુ કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી વર્ષ સુધીમાં તો આરામથી આ બધા ઓપરેશન કરી શકાય. અને ગવર્મેન્ટની પાસે એવી ફેસિલિટીઝ પણ જોઈશે. મેટ્રો સિટીઝની અંદર એ ફેસિલિટીઝ છે, પણ ગ્રામ્ય કક્ષાએ ક્યાંય આ ફેસિલિટીઝ છે નહીં. અને મ્યુનિસિપાલિટીના લેવલ પર પણ આવી ફેસિલિટીઝ નથી કે જ્યાં આગળ એ લોકો ઓપરેટ કરી શકે. અને એ ઓપરેશન બાદ પોસ્ટ ટ્રીટમેન્ટ કરવા માટે ડોગને જે 8-10 દિવસ રાખવાનું હોય, તો એને રાખવા માટેની વ્યવસ્થા ના હોય તો એ પ્રોસેસ છે આખી લેન્ધી બને. પણ બેટર વે છે કે મારું એવું માનવું છે કે ડોગને જો પબ્લિક સ્વીકારતી થશે તો આપણી પાસે જ રહીને મોટા થયેલા છે. અને આપણા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો આપણા ઘણા બધા દેવી દેવતાઓ પાસે પણ એમના રહેઠાણની આજુબાજુમાં ડોગ બતાવેલા છે. આ વર્ષોથી એક સાયકલ છે. તો હવે આ જે 21મી સદીની અંદર જે હાડમારી જિંદગી જીવી રહ્યા છે લોકો, ત્યાં આગળ એ લોકો ડોગ્સ માટે ટાઈમ ફાળવી શકતા નથી. એટલીસ્ટ જો એમની સોસાયટીના ડોગ્સ હશે તો એને ફૂડ આપશે, પાણી આપશે અને વેધરને અનુરૂપ એને બેસી રહેવાની જગ્યા આપશે ને તો જનરલી એ ડોગ બાઇટના કેસીસ છે ટળશે. હા, ડેફિનેટલી એ ડોગ છે એ ગાર્ડિંગ કરતું હશે એટલે કોઈ અનનોન વ્યક્તિ આવશે તો એને બાર્કિંગ કરી અને ભસશે, ડાયરેક્ટલી એટેક તો નહીં જ કરે. આ એટેકના કેસીસ થાય છે એની પાછળનું રીઝન એ છે કે આ જે બધી સિટીઝ બની ગઈ તો ત્યાં આગળ પેવર બ્લોક્સ નાખી દીધા છે, તો સમર હોય તો હવે કૂતરું બેસે ક્યાં? બેસવાની કોઈ જગ્યા રહી નથી, દિવાલો થઈ ગઈ, તાપમાન રખડતું હોય, પાણી ના મળે, એનાથી ઘણી વખત એનું એન્ઝાયટી લેવલ છે વધતું જાય છે અને એના કારણે ઘણી વખત એટેક કરતું હોય છે. તો આવી બધી જે ઘટનાઓ થતી હોય છે તો એ સોસાયટીએ સમજી અને જો જનાવરને એડોપ્ટ કરી અને પ્રોપર મેનરમાં એને રાખશું તો ઘણા બધા આવા કેસીસ છે એ ઘટી શકશે. અને સાથે સાથે ગવર્મેન્ટે કીધું એમ કે એની માટે એન્ટી રેબિસ માટેની એની વેક્સિન ઇવન તો હ્યુમનને પણ લેવી જોઈએ જેની આજુબાજુમાં ડોગ્સ રહેતા હોય, અને આપણે પેટ ડોગ હોય અથવા તો સ્ટ્રે ડોગ હોય તો એની માટે પણ આપણે વ્યવસ્થા કરીએ તો આવનારા સમયની અંદર આ બધી પરિસ્થિતિઓ છે એને આપણે ટાળી શકીએ. જી મૃણાલજી, એ જ વેક્સિનેશન અને જે આપણે હમણાં વાત કરી અત્યારે એ કેટલો યોગ્ય ઉપાય છે અને તેને પ્રોસેસ જ્યારે શરૂ થાય, જે વિલની આપણે વાત કરીએ કે તે અમલીકરણ પ્રક્રિયા જ્યારથી શરૂ થાય કેવી રીતે તે પ્રોસેસ ખાસ કરીને આગળ વધતી હોય છે, અને ખાસ કરીને જે મેઇન પાવરની આપણે વાત કરીએ, જે શેલ્ટર હોમમાં રાખવાની વાત કરીએ છીએ ડોગ્સને, તેના માટે કેટલી જરૂરિયાતો હોય છે, કારણ કે ડોગ્સ બધાને એક જ શેલ્ટર હોમમાં રાખવા ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો उद्भवता હોય છે. ત્યારે बहुत सारे डॉग्स को जब हम एक साथ आप बोल रहे हो रखने के लिए, उसमें उनका आपस में रह के भी एग्रेशन बढ़ता है. पहली बात तो वो. एंड जो आपने वैक्सीनेशन का पूछा, वैक्सीनेशन बहुत सेफ है, ऑलमोस्ट 100% सेफ है. उसके कोई भी अभी तक कोई सिवियर साइड इफेक्ट्स नहीं है, बोथ ह्यूमंस एंड डॉग्स में. अगर हम सिर्फ ह्यूमंस की बात करते हैं तो जैसे मैंने पहले बोला, उसका प्री एक्सपोजर प्रोफाइलैक्सिस और उसका आपको अगर बाइट कर जाता है उसके बाद का. बाकी अगर हम एज पेट ओनर्स अपने घर में पेट ला रहे हैं तो उसका यूजुअली एक शेड्यूल रहता है जिसमें हम पप्स को बचपन से वैक्सीनेट करते हैं. फिर उसके बाद पर ईयर उनकी वैक्सीनेशन होती है रेबीज के लिए. एंड जहाँ अगर हम स्ट्रे डॉग्स की बात करते हैं तो जैसे उन्होंने पहले बोला कि अगर हमारी सोसाइटी में डॉग्स हैं या हमारे आसपास डॉग्स हैं जिनको हम फीड कर रहे हैं या पानी दे रहे हैं, तो एज अ सोसाइटी अगर हम उसमें बेसिक उनको वैक्सीनेट करते हैं तो उसमें हम बहुत ज़्यादा रेबीज के केस प्रिवेंट कर सकते हैं. तो एंड अगर 70% पॉपुलेशन अगर डॉग्स की वैक्सीनेट हो जाती है तो वैसे एरियाज में यूजुअली रेबीज जो है वो एलिमिनेटेड दिखता है. तो ऐसे वैक्सीनेशन जो है दैट्स टोटली सेफ. एंड उसमें किसी भी हालत में अगर आप वर्क कर रहे हो डॉग्स के साथ एंड आपके पेट्स हैं तो हमें लेनी ही चाहिए, उसमें तो कुछ नहीं है गलत.
જી ભાવિકભાઈ, જે હમણાં 6 મહિના પહેલાંની ઘટનાની મેં વાત કરી, જે રોટવીલર જે ડોગે બાઇટ કર્યું, ત્યારબાદ જે નિયમો ડોગ માલિક છે જેમને રાખવું છે તેના માટે પણ ઘણા બધા નિયમો કે જે આવ્યા હતા કે આ બધું કરવું જરૂરી છે, ડોગનું રજિસ્ટ્રેશન કરવું, આ તમામ બાબતો કે જે જરૂરી છે, પરંતુ છતાં પણ આ ઘટના અત્યારે પાછી બની છે. ત્યારે જે કડક થવું જોઈએ, ખાસ કરીને પાલતુ શ્વાન માટે આપણે વાત કરીએ તો તેના માટે શું કરવું જોઈએ? કારણ કે આ પ્રકારે હુમલાઓ જે પ્રકારે વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. ત્યારે ના, એક તો વસ્તુ એ છે કે કૂતરા બાબતે સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે. એના માટે જે પાડે છે અને જે લોકો સોસાયટીમાં જે રખડતા કૂતરાને પાડે છે એ બધાને એ સમજાવવાની જરૂર છે કે કૂતરાનું શરીર કયા પ્રકારનું છે, એને કયો ખોરાક અનુકૂળ આવે છે, એને કયા પ્રકારનું વાતાવરણ અનુકૂળ આવે છે. એ બધી જાગૃતિ જ્યાં સુધી આપણે ના કરીએ, થાય છે શું કે આપણે કૂતરાને પાર્લેજી ખવડાવીએ છીએ, ગાંઠિયા ખવડાવીએ છીએ, શીરો ખવડાવીએ છીએ, પણ એ ખરેખર એના ચામડીને નુકસાન કરે છે કે ખરેખર એને મદદરૂપ થાય છે, એ સમજવાની જરૂર છે. કારણ કે કૂતરાનો ખોરાક આખો અલગ હોય છે. એટલે એ બાબતની જાગૃતિ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ કૂતરાની સમસ્યા ઇવન એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પગલા લઈએ તો પણ એ ના થઈ શકે. અને પાલતુ કૂતરામાં તો જે વાત થઈ કે એ જે ટ્રેનિંગ જેની પાસેથી કૂતરા લે છે, એ લોકો પોતે જે ટ્રેનિંગ જે પ્રકારે કૂતરાને આપી હોય છે અને જે તે કૂતરાની બ્રીડ ના આધાર પર એ માલિકને બરાબર રીતના ટ્રેનિંગ એ કરે કે ભાઈ આ રીતના તમારે કૂતરાને ધ્યાન રાખવાનું છે કે આ રીતના એને પાડવાનો છે. તો મને લાગે છે કે પાલતુ કૂતરાને તો કંટ્રોલ કરવા બહુ એટલા મુશ્કેલ નથી. આપણે થોડા ઘણા પગલા લઈને પણ એને કરી શકીએ. બાકી જે વાત કરી કે વાતાવરણ જે આસપાસનું બદલાઈ રહ્યું છે, એને કેવી રીતના એની સાથે અનુકૂલન સાધી શકે કે કઈ રીતના એનાથી એને બચાવી શકાય, એ બાબતે આપણે વિચાર કરવો પડે. શિવમભાઈ, ચોક્કસ. રાહુલભાઈ, અલગ અલગ બ્રીડ છે અને તેમાંથી કઈ બ્રીડ ખાસ કરીને આપણે વાત કરીએ તો એ પાલતુ આપણે કહીએ કે આપણે પાળવું છે, ઘરે પાળવું છે, તો તે ક્યાંક ને ક્યાંક જોખમકારક છે, પરંતુ છતાં પણ લોકો તેને પાડી રહ્યા છે, તેની સરખી ટ્રેનિંગ પણ તમને નથી ખબર હોતી અને છતાં પણ તેમને ઘરે લાવી દેવામાં આવે છે. આ મુદ્દે કોઈ યોગ્ય જે કાર્યવાહી, યોગ્ય નિયમો જે લાવવા જોઈએ એવું આપને લાગે છે? જી, પેટ ઓનર તરીકે સૌથી પહેલા તો પેટ જે લાવી રહ્યા છો એના વિશેની માહિતી હોવી જોઈએ અને એનું નેચરલ બિહેવિયર શું હોય છે એ જાણવું જોઈએ. કોઈ ડોગ છે સ્પેશિયલ બાઇટ કરવા માટે અને માણસ પર હુમલા કરવા માટે જન્મ નથી લેતો. કોઈ પરિસ્થિતિ હોય છે, પરિસ્થિતિ જન્ય આ ઘટના બનતી હોય છે. પણ મેઇન વસ્તુ એવું કહીશ કે જો તમે સિટી એરિયામાં રહેતા હોય અને ખાસ કરીને ફ્લેટ્સમાં રહેતા હો તો તમારી પાસે એવું પેટ હોવું જોઈએ કે ફ્લેટને અનુરૂપ, એટલે નાના ટોય ડોગ્સ છે એવું તમે રાખશો તો તમને તકલીફ નહીં પડે. હવે અમદાવાદની બંને ઘટના છે, ફ્લેટની ઘટના છે. લાસ્ટ ટાઈમ રોટવીલર હતું, એ પણ ફ્લેટમાં રાખેલું હતું. અત્યારે જીએફડી છે, એ પણ ફ્લેટમાં રાખેલું છે. લિમિટેડ જગ્યાની અંદર 1 BHK 2 BHK જગ્યાની અંદર ડોગને આખો દિવસ ગોંધી રાખવામાં આવે. સ્વાભાવિક વસ્તુ છે. તો એ બાળક છે એ દોડતું ગયું હોય તો ક્યારેક એવું પણ બન્યું હોય આ ઘટનામાં, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ ક્યાંક બાળક દોડતું ગયું હોય તો એ રમવા માટે પણ પકડવાનો પ્રયત્ન કરે. એઝ અ ડોગ ઓનર હું પોતે પણ, મારી પાસે 38 ડોગ્સ છે. હું મારા ડોગ્સ જોડે રમતો હોય તો ઘણી વખત મારા હાથ પકડે છે, પણ અનનોન બાળક હોય તો એ હાથ ખેંચે તો એના કારણે પણ બાઇટ થયું હોય. પણ જો ડોગ છે એને પર એગ્રેસિવલી હુમલો કરે ને એને મારી નાખવા માટેનો પ્રયત્ન કરશે તો એ હાથ નહીં પકડે, કારણ કે શિકાર કરીને ખાવા માટે ટેવાયેલા જનાવરો છે. આપણે પેટમાં બનાયેલા છે, એટલે એને શિકાર કરતા આવડે છે, તો કેવી રીતે મારવું એ તો એને આવડે છે. એટલે આવી કોઈ પરિસ્થિતિ ક્યાંક બનતી હોય છે તો પેટ ઓનર તરીકે હું તો ખાસ કહું કે ફ્લેટ્સની અંદર તમે ટોય બ્રીડ્સ રાખો તો તમને તકલીફ નહીં પડે. અને તમારી પાસે મોટી ખુલ્લી જગ્યા હોય ગાર્ડિંગ પર્પઝથી, તમે કોઈ પણ બ્રીડ રાખો એનાથી તકલીફ નથી. તમારી પ્રીમાઇસીસની અંદર એ બ્રીડ હશે તો ક્યારેય તમને તકલીફ નહીં કરે. અને જ્યારે બહાર લઈને જાવ છો ત્યારે જ આ ઘટનાઓ બને છે. તો એના પ્રિવેન્શનની અંદર મેં કીધું એમ કે એના મોઢા પર માસ્ક બાંધી અને જ્યારે ડોગ્સને લઈ જઈએ
તો આવી ઘટનાઓને આપણે ચોક્કસપણે આવનારા સમયમાં ટાળી શકીશું. ચોક્કસથી તો પાલતુ શ્વાન અને ત્યાં જે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તેના અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. તકેદારી રાખવી જોઈએ અને બાઇટ કરે છે ત્યારબાદ શું ખાસ કરીને તાત્કાલિક સારવાર આપણે કેવી રીતે લેવી જોઈએ તે તમામ બાબત પર ચર્ચા કરી અને સાથે જ સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે રખડતા શ્વાનો માટે પણ તેમણે ટિપ્પણી કરી છે કે તેમને પણ તાત્કાલિક નસબંધી કરીને ખસેડવામાં આવે શેલ્ટર હોમમાં. પરંતુ આ તમામમાં અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક કેવી રીતે હવે આયોજન સરકારનું રહેશે તે પણ ચોક્કસથી મહત્વનું બની રહ્યું છે. આના મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા મૃણાલજી, ભાવિકભાઈ અને રાહુલભાઈ, ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા હતા બધા. થેન્ક યુ વેરી મચ. હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.